છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે નીટ જીમાં પૂછી શકાય તેવા કેટલાક એક્ઝામ્પલો જોયા હતા. આજે પણ આપણે કેટલાક નીટ જી ગુજસેટની અંદર પૂછી શકાય તેવા એક્ઝામ્પલોની ચર્ચા છે એ કરવાની છે. તો આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે કે એક દ્રાવણનું 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને C સાંદ્રતાએ અભિસરણ દબાણ P છે. તે જ દ્રાવણનું 427 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને C/2 સાંદ્રતાએ અભિસરણ દબાણ 2 બાર છે. તો P બરાબર ખાલી જગ્યા 12. તો આપણને મિત્રો એક દ્રાવણ આપી દીધું છે અને એનું એક ચોક્કસ તાપમાને અભિસરણ દબાણ આપણને કીધું છે કે P છે, બરાબર. અને એ જ દ્રાવણનું જો તાપમાન વધારવામાં આવે તો સાંદ્રતા પણ બદલાય અને C/2 જેટલી થઈ અને અભિસરણ દબાણ છે 2 બાર થઈ ગયું. તો P બરાબર આપણે અહીંયા મેળવવાનું છે મિત્રો. તો સૌપ્રથમ કોઈ પણ એક્ઝામ્પલ ગણો તો એને વ્યવસ્થિત પહેલા એની રકમ જે આપી છે એ સમજો, વિચારો કે શું એક્ઝામ્પલ કહેવા માંગે છે, બરાબર. એની પરિસ્થિતિ છે એ સમજો. તો અહીંયા આપણને વાત કરી છે કે એક દ્રાવણનું 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને C સાંદ્રતાએ અભિસરણ દબાણ P છે અને એ જ દ્રાવણનું કશું સાંદ્રતા ફેરવી અને વાત કરેલી છે. એટલે કે અહીંયા બે પરિસ્થિતિ એક દ્રાવણ માટે આપેલી છે. તો આપણે સૌપ્રથમ બે પરિસ્થિતિ જે આપેલી છે બંને પરિસ્થિતિની માહિતી છે એ પહેલા આપણે લખી લઈએ અને ત્યારબાદ આપણે ગણતરી શરૂ કરીએ. તો પ્રથમ પરિસ્થિતિ માટે આપણે લખીએ પ્રથમ પરિસ્થિતિ દ્રાવણનું તાપમાન આપી દીધું છે આપણને, એટલે કે T1. પ્રથમ પરિસ્થિતિને આપણે 1 કહીશું તો T1 આપી દીધેલું છે 327 ડિગ્રી સેલ્સિયસ. આને આપણે કેલ્વિનમાં ફેરવી નાખીએ તો 273 વત્તા 327 એટલે સરવાળો થઈ જશે 600 કેલ્વિન. તો T1 બરાબર થયું 600 કેલ્વિન. સાંદ્રતા આપણે આપી દીધેલી છે મિત્રો કે C બરાબર સાંદ્રતા કેટલી છે? C સાંદ્રતા લખીએ અહીંયા C સાંદ્રતા તો અહીંયા C1 લખી દઉં છું. તો પ્રથમ પરિસ્થિતિ માટે સાંદ્રતા C કીધી છે અને અભિસરણ દબાણ છે એ P કીધું છે, એટલે કે pi1 બરાબર આપી દીધું છે P બાર, બરાબર. અને એ જ દ્રાવણ માટે હવે પરિસ્થિતિ 2 પર આવીએ. અહીંથી પરિસ્થિતિ 2 શરૂ થાય તે જ દ્રાવણથી. તો પરિસ્થિતિ 2 માટે લખીએ તાપમાન આપી દીધું પરિસ્થિતિ 2 માટે કે T2 બરાબર આપણે આપી દીધું 427 કેલ્વિન ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં ફેરવી નાખીએ તો 427 વત્તા 273 સરવાળો થશે 700 કેલ્વિન. તો T2 આપણને આપી દીધું હતું અને સાંદ્રતા આપી દીધી પરિસ્થિતિ 2 માટે C2 કહું છું અમને. તો C2 બરાબર થશે C/2 અને અભિસરણ દબાણ પણ આપી દીધું છે pi2 બરાબર આપી દીધું છે 2 બાર. તો આપણે P બરાબર મેળવવાનું છે કે આ P બરાબર શું હશે, એટલે કે પ્રથમ પરિસ્થિતિ માટે અભિસરણ દબાણ છે આપણે મેળવવાનું છે. તો જ્યારે આવી પરિસ્થિતિ આપી હોય, એકને એક દ્રાવણ માટે વાત કરી હોય તો આપણે બંને દ્રાવણો છે એમનો ગુણોત્તર લઈ અને આપણે P મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણાનું સૂત્ર હતું કે પ્રથમ પરિસ્થિતિ માટે જો વાત કરીએ તો સૂત્ર આપણે આગળ બનશે pi1 બરાબર CRT C1 RT1. આપણે આગળ સૂત્ર હતું મિત્રો અભિસરણ દબાણનું કે pi બરાબર CRT. આપણે થિયરી વખતે પણ આ સૂત્રની ચર્ચા છે એ વિસ્તૃત કરી હતી. તો આપણે આગળ સૂત્ર હતું pi બરાબર CRT. તો યાદની પરિસ્થિતિ 1 માટે લખીએ તો લખી શકીએ pi1 બરાબર C1 RT1. આવી જ રીતના પરિસ્થિતિ 2 માટે લખીએ pi2 તો લખી શકીએ C2 RT2. હવે pi1 અને pi2 નો ગુણોત્તર લેતા અહીંયા લખું છું pi1 અને pi2 નો ગુણોત્તર લેતા. તો pi1 છેદમાં pi2 બરાબર સૂત્ર બનશે C1 RT1 છેદમાં C2 RT2. દરેકની કિંમત મૂકતા pi1 બરાબર આપણે આગળ લખું P છેદમાં pi2 માટે કિંમત આપી દીધી 2 બાર બરાબર C1 બરાબર આપી દીધેલું હતું C ગુણ્યા R એટલે વાયુ અચળાંક. એની કિંમત નહીં મૂકીએ કેમ કે અંશમાં પણ R છેદમાં પણ R એટલે R ઉડી જશે, એટલે ન ગણતરીમાં લઈએ તો પણ ચાલે. આપણે અહીંયા લખી લઈએ છીએ
કરી દો તો પણ r ને કોઈ પ્રશ્ન નથી અને અહીંથી દૂર કરો તો પણ કાંઈ પ્રશ્ન નથી. P1 600 કેલ્વિન છેદમાં C2 બરાબર આપેલું હતું C/2 ગુણ્યા r T2 બરાબર 700. તો ગણતરી કરીએ તો અહીંથી આ બે છે બરાબરની આ સાઈડ જેટલાની સાથે ગુણાઈ જશે એટલે p કરતા બની જશે. આપણે p ને કરતા બનાવી દેવાનું છે. તો p બરાબર થશે 2 અહીંયા જતા 2 ગુણ્યા આ અંશ આ છેદ અને આ છેદનો છેદ તો છેદનો છેદ જશે અંશમાં. તો આ બે છે એ પણ ઉપર આવી જશે એટલે ગુણ્યા 2. પ્રથમ બે છે અહીંથી અહીંયા આવ્યા એ બે છે. આ બે જે છે એ છે અંશ એનો છેદ અને આ છેદનો છેદ અંશમાં એ બે હતા. એને ગુણ્યા c એને ગુણ્યા r એને ગુણ્યા 600 છેદમાં આ c ગુણ્યા r એને ગુણ્યા 700. તો તેથી p બરાબર થશે આ c ગયા r ગયા એટલે કે 2 2 4 ગુણ્યા 600 એટલે 6 4 2400 2400 ભાગ્યા 700. તો આ મીંડું આ અને આ તો p બરાબર થશે 24 ભાગ્યા 7 12. તો આપણને અહીંયા મિત્રો p ની કિંમત મળી ગઈ 24/7 એટલે કે આપણો રાઈટ આન્સર થશે 24/7. તો આવા અન્ય એક્ઝામ્પલો પૂછી શકાય થોડા ઘણા ફેરફારો કરીને એ પણ તમને આપીશ એ પણ ગણજો. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે કે 10 ગ્રામ પ્રતિ લિટર યુરિયા ધરાવતું દ્રાવણ એ 5% વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વિક દળ ખાલી જગ્યા ગ્રામ પ્રતિ મોલ થાય. તો આપણે અહીંયા બે દ્રાવણો આપી દીધા છે. એક છે 10 ગ્રામ પ્રતિ લિટર યુરિયા ધરાવતું દ્રાવણ અને એ દ્રાવણ 5% વિદ્યુત અવિભાજ્ય પદાર્થ સાથે સમઅભિસારી હોય તો એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું મોલર દળ આપણે ગણવાનું છે. મિત્રો અહીંયા યુરિયા આપી દીધો છે આપણને એ પણ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે અને આ જે અન્ય પદાર્થ કીધો છે એ પણ વિદ્યુત અવિભાજ્ય છે. તો મિત્રો ખૂબ યાદ રાખજો કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે વોન્ટ-ઓફ અવયવની કિંમત 1 હોય છે. તો આપણે અહીંયા વોન્ટ-ઓફ અવયવ છે એ ગણતરીમાં નહીં લઈએ કારણ કે બંને માટે વોન્ટ-ઓફ અવયવની કિંમત 1 હોવાથી એ ગુણાકારની અંદર 1 નો કોઈ કિંમત હોતી નથી. તો આપણે જે આપ્યું છે એની નોંધ કરી અને એક્ઝામ્પલની શરૂઆત કરીએ. પ્રથમ યુરિયા માટે લખીએ એને આપણે ઘટક 1 કહીશું અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ જે આપી દીધો છે આપણને એના માટે ઘટક 2 કહીશું આપણે. પ્રથમ યુરિયા માટે લખીએ તો એના માટે આપણને 10 ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા ધરાવતા દ્રાવણની વાત કરી છે એટલે કે W1 એના બરાબર થશે 10 ગ્રામ અને પ્રતિ લિટર એટલે કે કદ V1 બરાબર થશે 1 લિટર. 10 ગ્રામ પ્રતિ લિટર યુરિયાનો અર્થ થાય કે 10 ગ્રામ યુરિયા એ 1 લિટર પાણીની અંદર દ્રાવ્ય હશે મિત્રો. તો આટલી બાબત આના માટે આપી દીધેલી હતી. ત્યારબાદ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે વાત કરી દીધી છે કે 5% વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. નો અર્થ એમ થાય કે ખૂબ સમજો મિત્રો કે 5% વિદ્યુત અવિભાજ્ય પદાર્થ એટલે શું? તો કે 5 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હોય તો સામો 100 ગ્રામ એની અંદર દ્રાવક છે એ રહેલો હોય છે મિત્રો. તો જો આપણે 1 લિટર દીઠ વાત કરતા હોઈએ દ્રાવણની તો
આપણે કહી શકીએ કે 1 લીટર એટલે કે 100 મિલીલીટર 1000 મિલીલીટર અને 1000 મિલીલીટર એટલે કે 1000 ગ્રામ. તો 1000 ગ્રામ એ 5% એટલે કે 50 ગ્રામ પદાર્થ થશે. તો આનો અર્થ એવો થાય કે 50 ગ્રામ પદાર્થ 1000 મિલીલીટર પાણીમાં દ્રાવ્ય હશે. તો આ બાબત પરથી આપણે લખી શકીએ કે W2 દ્રાવ્યનું વજન આપણને મળશે 50 ગ્રામ અને V2 એ આપણને પ્રાપ્ત થશે 1000 મિલીલીટર એટલે કે 1 લીટર V2 બરાબર. તો આટલી કિંમત આપી દીધેલી છે આપણને અને આપણે આ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે M2 એ મેળવવાનું છે. હવે આપણે આગળ વાત કરી છે કે આ બંને દ્રાવણો એકબીજા સાથે સમઅભિસારી છે. એટલે કે બંનેના અભિસરણ દબાણ છે એ મિત્રો સરખા થતા હોય તો સમઅભિસારી કહી શકાય. તો આપણે લખી શકીએ કે pi1 બરાબર pi2. pi1 કે આપણે સૂત્ર આપેલું હતું કે W1 R T. અહીંયા મિત્રો તાપમાન સરખા જ છે બંનેના એવું આપણે વિચારી લેવું. આપણે તાપમાન નથી આપ્યું, બંને દ્રાવણો સમઅભિસારી છે એટલે બંનેના દ્રાવણોનું તાપમાન સરખા હશે. તો WRT છેદમાં M1 V1 બરાબર W2 RT છેદમાં M2 V2. તો અહીંયા R જતા રહેશે, T જતા રહેશે એટલે આપણે આ સૂત્ર વધશે W1 છેદમાં M1 V1 બરાબર W2 છેદમાં M2 V2. દરેકની કિંમત મૂકતા યુરિયા માટે W1 આપી દીધેલું હતું 10 ગ્રામ છેદમાં M1 જતા યુરિયાનું આણ્વિક દળ 60 ગ્રામ પ્રતિ મોલ હોય છે ગુણ્યા V1 યુરિયાનું કદ 1 લીટર. જો કે અહીંયા V1 ને V2 પણ સરખા જ છે મિત્રો 1 લીટર, એ પણ તમે દૂર કરી શકો. W2 બરાબર આપી દીધું તો 50 ગ્રામ થશે. M2 એ આપણે મેળવવાનું છે અને એના ગુણ્યા દ્રાવણનું કદ 1 લીટર. તો અહીંયા થશે 10/60 બરાબર 50 છેદમાં M2. હવે જો આપણે M2 ને કરતા બનાવી દઈશું મિત્રો તો M2 ને હું અહીંયા લઈ લઉં, આ 60 ને અહીંયા મૂકી ધકેલી દઉં, 10 ને અહીંયા એમના સ્થાને લઈ લઉં. તો M2 કરતા બનશે તો M2 બરાબર થશે 50 ગુણ્યા 60 છેદમાં 10. તેથી M2 બરાબર 50 ગુણ્યા 60 એટલે કે 6 × 5 = 30 અને બીજા 2 મિનિટ એટલે 3000 છેદમાં 10. તો તેથી M2 બરાબર થશે મીંડું જાય એટલે 300 ગ્રામ પ્રતિ મોલ. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વિક દળ હશે 350 નહીં, 200 નહીં, 250 નહીં અને 300 એ સાચો આન્સર બનશે. ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ A એ જલીય દ્રાવણમાં આયનીકરણ પામી 3 આયનો આપે છે, જ્યારે દ્રાવણ B વિદ્યુત અવિભાજ્ય છે. જો 0.1 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ B નું અભિસરણ દબાણ P હોય તો 0.05 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ A નું અભિસરણ દબાણ કેટલું થશે? મિત્રો અહીંયા આપણને બે દ્રાવણો આપ્યા છે, દ્રાવણ A અને દ્રાવણ B, અને બંને દ્રાવણ માટે આપણને આયનીકરણ એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ A જે છે એ વિદ્યુત વિભાજ્ય છે અને દ્રાવણ B જે છે વિદ્યુત અવિભાજ્ય છે, અને બંને દ્રાવણોની સાંદ્રતા આપણને આપી દીધેલી છે. તો આપણે દ્રાવણ 1 જે છે એનું અભિસરણ દબાણ છે મિત્રો એ ગણવાનું છે આપણે અહીંયા. તો બે દ્રાવણ માટે જે આપણને બાબત આપેલી છે એની આપણે નોંધ લઈ અને એક્ઝામ્પલ શરૂ કરીએ. પહેલા આપણે લખી લઈએ દ્રાવણ A માટે અને દ્રાવણ B માટે. સૌપ્રથમ દ્રાવણ A માટે લખીએ. તો દ્રાવણ A છે એ આપણે વાત કરી દીધી છે કે વિદ્યુત વિભાજ્ય છે બરાબર. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ A એ જલીય દ્રાવણમાં આયનીકરણ પામી અને 3 આયનો આપે છે, એટલે કે એમનું આયનીકરણ થઈ અને કુલ 3 આયનો છે એ મળે છે. તો આપણે કહી શકીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જો 3 આયનો આપતો હોય તો એના માટે I ની કિંમત 3 હોય. 1/2 અવયવ બરાબર થશે 3. આપણે જાણીએ છીએ આગળ પણ આપણે વાત કરી, દાખલા તરીકે મીઠાને જો પાણીમાં ઓગાળવામાં આવે તો તે Na+ અને Cl- એવી રીતના બે ઘટક કણોમાં છૂટા પડે તો I બરાબર થશે 2. CuCl2 ની પણ આગળ વાત કરી હતી કે CuCl2 ને જો પાણીમાં ઓગાળવામાં આવે તો 6Cu+2 અને 2Cl- આયનો બને, એટલે કે કુલ 3 આયનો છૂટા પડે. તો એમના માટે I બરાબર થશે 3. આવી જ રીતના આપણે કાલે પોટેશિયમ ફેરોસાયનેટ વિશે પણ વાત કરી હતી કે એમાં પણ
આઈ બરાબર આપણને 5 મળતા હતા, કુલ 5 આયનો છૂટા પડે તો આપણને અહીંયા વાત કરી છે કે 3 આયનો મળે છે, એટલા માટે આઈ બરાબર થશે 3. દ્રાવણ બી માટે આગળ આપ્યું છે કે જ્યારે દ્રાવણ બી વિદ્યુત અવિભાજ્ય છે, દ્રાવણ બી વિદ્યુત અવિભાજ્ય કીધું એટલે કે એના માટે આઈ ની કિંમત થશે 1. આગળ પણ આપણે વાત કરી કે વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે વોન્ટોફ અવયવની કિંમત અવિભાજ્ય પદાર્થ માટે 1 હોય છે. આગળ સાંદ્રતા આપી છે કે જો 0.1 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ બી નું અભિસરણ દબાણ પાઈ હોય, એટલે કે સીબી કહું છું એના માટે હું, તો દ્રાવણ બી માટે સીબી તો એ આપણને આપી દીધું છે કે 0.1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે અને એનું અભિસરણ દબાણ એને પાઈ બી કહી દઈએ તો તે આપણને મળે છે પી. તો 0.05 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ એનું અભિસરણ દબાણ કેટલું થશે? તો આપણે અહીંયા સાંદ્રતા આપી દીધેલી છે કે Ca કહું એમને, તો Ca બરાબર થશે 0.05 મોલર અને એનું અભિસરણ દબાણ કહેતા પાઈ a કેટલું થશે એ આપણે અહીંયા મેળવવાનું છે મિત્રો. તો આપણે આટલી કિંમત આપી દીધી, પાઈ a આપી દીધી, મેળવવાનું કીધું છે. તો આપણે દરેકની કિંમત લખી અને એક્ઝામ્પલની શરૂઆત કરીએ. તો અહીંયા આપણને આ બે દ્રાવણો કીધા છે મિત્રો, ખૂબ સમજજો કે સમ અભિસારી નથી. જો સમ અભિસારી હોય તો બંનેના અભિસરણ દબાણને તમે સરખાવી શકશો. જો સમ અભિસારી ન હોય, એકની કિંમત આપેલી હોય બધી અને એકની જો કિંમત મેળવવાની કીધી હોય તો બંનેનો હંમેશા આપણે ગુણોત્તર લઈ અને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો. એટલે ખૂબ યાદ રાખજો કે સમ અભિસારી દ્રાવણ હોય તો જ બંનેના અભિસરણ દબાણને સરખાવવાના, પાઈ 1 બરાબર પાઈ 2 કરીને. પણ અહીંયા સમ અભિસારી નથી એટલે બંનેનો ગુણોત્તર લેતા. તો આપણે લખી શકીએ કે પાઈ 1 બરાબર આઈ, આપણે સૂત્ર ભણી ગયા હતા કે પાઈ બરાબર વોન્ટોફ અવયવ અને અહીંયા CRT બરાબર. તો પાઈ બરાબર CRT આપણે સૂત્ર ભણ્યા હતા. વોન્ટોફ અવયવને આપણે ગણતરીમાં લઈએ તો પાઈ બરાબર I ગુણ્યા CRT. તો અહીંયા સૂત્ર બનશે કે પાઈ 1 બરાબર I ગુણ્યા C1. I1 આમ કહી દઉં, આમ તો સભ્ય હું આને ઘટક એટલે માટે વોન્ટોફ અવયવને A કહી દઈએ અને B કહી દઈએ. તો IA ગુણ્યા CA R અને T. અહીંયા મિત્રો તાપમાન નથી આપ્યું એટલે કે બંનેનું તાપમાન એક સરખું જશે એમ આપણે વિચારી અને માત્ર T લખીએ છીએ. છેદમાં પાઈ 2 બરાબર થશે IB ગુણ્યા CB ગુણ્યા R ગુણ્યા T. તો દરેકની કિંમત મૂકતા મિત્રો અહીંયા R જતા રહેશે, T જતા રહેશે. પાઈ 1 પાઈ 1 આપણે કહી દઉં અહીંયા અને પાઈ B કીધું. પાઈ 1 આપણે મેળવવાનું છે છેદમાં પાઈ B બરાબર આપણે કીધું તો P બરાબર IA વોન્ટોફ અવયવ 3 ગુણ્યા Ca સાંદ્રતા 0.05 મોલર તો કઈ નથી, છેદમાં IB વોન્ટોફ અવયવ 1 CB 0.1 મોલર. તો તેથી પાઈ 1 બરાબર થશે આ P અહીંયા જશે એટલે એની સાથે ગુણાઈ જશે એટલે કે 3 ગુણ્યા 0.05 ગુણ્યા P છેદમાં 1 ગુણ્યા 0.1 એટલે ખાલી 0.1. તો તેથી પાઈ a બરાબર થાય આ બંનેનો ગુણાકાર કરી અને 0.1 વડે ભાગતા 3 ગુણ્યા 0.05 ભાગ્યા 0.1 1.5 આટલાની કિંમત થઈ 1.5 P. તો મિત્રો અભિસરણ દબાણ થશે 1.5 P તો જવાબ થશે B. તો ખૂબ ઈઝી એક્ઝામ્પલ હોય છે. જો આપણે થિયરી વ્યવસ્થિત સમજ્યા હોય તો આ સમજવામાં કોઈ તકલીફ નથી પડતી. ખાલી અમુક કિંમતો મૂકી અને એક્ઝામ્પલ છે એ થઈ જતો હોય છે મિત્રો. તો ખૂબ સરળ એક્ઝામ્પલ હોય છે. નીટની અંદર પણ ઘણી વખત આપણો વિચારી ન શકવાના કારણે આવી રીતના સરળ એક્ઝામ્પલો છે આપણાથી છૂટી જતા હોય છે. તો આવી રીતના જે આપણે ડેટા આપેલો છે તે નોંધ લઈ અને પછી આવી રીતના એક્ઝામ્પલ ગણવાથી આપણે જવાબ છે દરેક એક્ઝામ્પલના મળતા હોય છે. તો ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. જો NaCl ના દ્રાવણનું 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અભિસરણ દબાણ 77.3 મિલીમીટર ઓફ મર્ક્યુરી હોય તો તેનો વિયોજન અંશ
90% હોય તો તેની મોલારિટી ગણો। તો મિત્રો આપણને અહીંયા NaCl માટે વાત કરેલી છે અને તાપમાન છે દ્રાવણનું આપી દીધેલું છે, એટલે કે NaCl માટે તાપમાન આપ્યું છે T બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ। એમને કેલ્વિનમાં ફેરવી નાખીએ તો 37 + 273 બંનેનો સરવાળો કરીએ એટલે 7 ને 3 10 વધી 1 7 ને 3 10 ને 11 વધી 1 અને 1 3 T બરાબર આપી દીધું 310 કેલ્વિન। આગળ અભિસરણ દબાણ આપી દીધું છે પાઈ બરાબર 77.3 મિલીમીટર ઓફ મર્ક્યુરી। તો ખૂબ અગત્યનું છે મિત્રો કે અભિસરણ દબાણ મિલીમીટર ઓફ મર્ક્યુરી ની અંદર આપણને આપેલું છે, પણ આપણે જે સૂત્ર મૂકશું એમાં R ની કિંમત છે આપણે 12 માં લેતા હોવાના કારણે આપણે આ જે અભિસરણ દબાણ છે એને 12 માં ફેરવવું પડે। તો આપણી આગળ કિંમત છે કે 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી એ 1 બાર થાય તો 77.3 મિલીમીટર ઓફ મર્ક્યુરી એ કેટલા? તો તમને પ્રશ્ન જાવે છેદમાં આ બંનેનો ગુણાકાર અંશમાં 77.3 ગુણ્યા 1 છેદમાં 760 આ બંનેનો ભાગાકાર કરતા આપણને અભિસરણ દબાણ પ્રાપ્ત થશે મિત્રો। તો 77.3 ભાગ્યા 760 0.101। તો અહીંયા અભિસરણ દબાણ આપણને પ્રાપ્ત થઈ ગયું પાઈ બરાબર 0.101। આગળ વાત કરી છે કે વિયોજન અંશ 90% છે, એટલે કે આલ્ફા બરાબર 90%। બરાબર, તો દ્રાવણની મોલારિટી ગણો, એટલે કે મોલારિટી કરતા C આપણે ગણવાનો છે મિત્રો। તો અહીંયા NaCl નું દ્રાવણ છે, આ NaCl છે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, તો એમનું વિયોજન થતું હોય છે, તો વોન્ટ ઓફ અવયવ પણ એના માટે ગણતરીમાં લેવો પડે ફરજિયાતપણે। તો આના માટે જો આપણે મોલારિટી ગણવી હોય તો આપણા આગળ એક સૂત્ર હતું મિત્રો કે પાઈ બરાબર I ગુણ્યા C ગુણ્યા R ગુણ્યા T। આપણા આગળ ખરેખર તો સૂત્ર આવું હતું કે પાઈ બરાબર CRT, પણ આપણે વોન્ટ ઓફ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોવાથી વોન્ટ ઓફ અવયવને ગણતરીમાં લેતા હતા, એટલે I ગુણ્યા CRT। તો જો આપણે C કે સાંદ્રતાની ગણતરી કરવી હોય તો C ને જો કરતા બનાવી દઈએ તો સૂત્ર બનશે કે C બરાબર I R અને T આ બધું એટલે પાઈ ના છેદમાં આવી જશે, એટલે કે પાઈ બરાબર પાઈ ના છેદમાં આવશે I ગુણ્યા R ગુણ્યા T। તો જો આપણે આગળ આ સૂત્ર હોય તો C જો મેળવવો હોય સાંદ્રતા તો આપણે પાઈ I R અને T આ ચારેય કિંમતો હોવી જરૂરી છે મિત્રો। તો આપણે આગળ પાઈ ની કિંમત આપણને આપી દીધી છે, મળી ગઈ છે 0.0112। વોન્ટ ઓફ અવયવ આપણા આગળ છે નહીં, વોન્ટ ઓફ અવયવ મેળવવો પડશે મિત્રો। તો પ્રથમ જરૂરિયાત છે આપણી વોન્ટ ઓફ અવયવની, તો I મેળવવો પડશે પ્રથમ તો। ત્યારબાદ R વાયુ અચળાંક 0.082 બરાબર 12 × લિટર × કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ। તો R ની કિંમત પણ ફિક્સ છે, અચળાંકની કિંમત। તાપમાન પણ આપણે કેલ્વિનમાં મેળવી લઈશું 310 કેલ્વિન। તો પાઈ ની કિંમત છે, R ની કિંમત છે, T ની કિંમત છે, વોન્ટ ઓફ અવયવની કિંમત છે નહીં। તો સૌપ્રથમ આપણે વોન્ટ ઓફ અવયવ મેળવવો પડે। વોન્ટ ઓફ અવયવ મેળવી આ સૂત્રની અંદર દરેકની કિંમત મૂકવાથી આપણને દ્રાવણની સાંદ્રતા પ્રાપ્ત થશે। તો આપણે વોન્ટ ઓફ અવયવ મેળવી લઈએ સૌપ્રથમ। હું અહીં લખું I માટે, તો વોન્ટ ઓફ અવયવ જો મેળવવો હોય તો આપણે અહીંયા વાત કરી છે કે NaCl ના દ્રાવણનું વિયોજન થતું હોય છે, NaCl ને પાણીમાં ઉમેરવાથી તેમનું વિયોજન થતું હોય છે। તો આપણે એક સૂત્ર ભણી ગયા હતા કે વિયોજન અંશ આલ્ફા બરાબર I-1 છેદમાં n-1। અહીંયા આગળ આપણે વાત કરી છે કે આપણે સીધે ગણતરીમાં લઈ લઈએ કે મીઠાને પાણીમાં નાખો એટલે કે Na+ ને Cl- એમ બે ઘટક કણોમાં છૂટો પડે તો I બરાબર 2 આપણે સીધું ગણતરીમાં લઈ લેતા હોઈએ I બરાબર 2। પણ અહીંયા મીઠાનું સંપૂર્ણ વિયોજન મિત્રો નથી થતું, ખૂબ અગત્યનું છે, ખૂબ યાદ રાખજો કે સંપૂર્ણ જો વિયોજન થતું હોય તો મીઠા માટે I બરાબર 2 મળે, પણ અહીંયા આપણને વાત કરી છે કે 90% જ વિયોજન થાય છે, સંપૂર્ણપણે વિયોજન નથી થતું। 100% જો વિયોજન થતું હોત તો આપણે I બરાબર 2 લઈ શકત। અહીંયા 90% જ માત્ર વિયોજન થાય છે, 10% મીઠું છે ઓગળા વગરનું દ્રાવણની અંદર પીળ્યું રહે છે મિત્રો। તો 90% જો વિયોજન થતું હોય તો આપણે આલ્ફા બરાબર લખી શકીએ કે અહીં 90% વિયોજન થતું હોવાથી
આલ્ફા બરાબર 0.9. શા માટે? અંશથી એક દીઠ ગણતરીમાં હોય છે 90% એટલે 0.9 એક પ્રમાણે ગણતરી કરીએ તો થશે. તો અહીંયા આલ્ફા બરાબર આપણે પ્રાપ્ત થયું 0.9. તો આમાં આપણે દરેકની કિંમત મૂકી i ને કરતા બનાવી દઈશું એટલે આપણને i મળી જશે. તો આલ્ફા બરાબર 0.9 બરાબર i - 1 છેદમાં n. n કહેતા છૂટા પડતા ઘટક કણોની સંખ્યા. તો મીઠાને પાણીમાં ઉમેરવામાં જો આવે તો આગળ પણ આપણે વાત કરી હતી NaCl ને પાણીમાં ઉમેરતા Na+ અને Cl- નું વિયોજન થાય. એક ઘટક કણ Na+ નો બને, એક ઘટક કણ Cl- નો બને. આમ કુલ 1 ને 1 કુલ 2 ઘટક કણો છૂટા પડતા હોવાથી અહીંયા n બરાબર થશે 2. તો 2 - 1. તો 0.9 બરાબર i - 1 છેદમાં 2 માંથી 1 જાય એટલે 1 ને કોઈ પણ રકમ વડે ભાગીએ તો કઈ ફરક પડતો નથી. જો i ને કરતા બનાવું તો -1 નું આ સાઈડ મૂકું તો આની અંદર ઉમેરાઈ જશે. તો i બરાબર થશે 0.9. આ -1 આ બાજુ આવતા +1 તેથી i બરાબર થશે બંનેનો સરવાળો 1.9. તો i ની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ મિત્રો. હવે પેલું સૂત્ર વાપરી અને આપણે સાંદ્રતા મેળવી શકશું. તો આપણે આગળ સૂત્ર હતું કે પાઈ બરાબર i ગુણ્યા c ગુણ્યા r t. જો c ને કરતા બનાવી દઈએ દ્રાવણની સાંદ્રતા તો સૂત્ર બનશે પાઈ છેદમાં i ગુણ્યા r ગુણ્યા t. આ કરતા બનાવતા આ બધી રકમ બાજુ આવે એટલે આમના છેદમાં આવી જશે. તો તેથી દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં c બરાબર થશે અભિસરણ દબાણ પાઈ. પાઈ આપણે મેળવ્યું 0.101 છેદમાં ક્વોન્ટમ અવયવ 1.9 ગુણ્યા r 0.082 ગુણ્યા t તાપમાન 310 કેલ્વિન. તો તેથી c બરાબર થશે. તો મિત્રો ખૂબ સમજો કે આ આપણે અભિસરણ દબાણને બાર માં ફેરવી નાખ્યું અને તાપમાનને કેલ્વિનમાં ફેરવી નાખ્યું. કારણ કે આપણા આગળ જે અહીંયા r ની કિંમત આપણે લીધી એ બાર ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ માં હોય છે. એટલે કે દબાણ છે 12 માં હોવું જરૂરી છે અને દબાણ છે તે 12 માં હોવું જરૂરી છે અને તાપમાન છે કેલ્વિન માં હોવું જરૂરી છે. એટલા માટે આપણે તાપમાનને સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવ્યા અને અભિસરણ દબાણ જે મિલીમીટર માં આપેલું હતું એને આપણે બાર માં ફેરવ્યું. તો શા માટે આપણે ફેરવ્યું એ ખૂબ અગત્યનું છે, યાદ રાખજો. તો આપણે અગર r ની કિંમત મિલીમીટર ઇન્ટુ સેલ્સિયસ માં જો હોય તો કઈ ફેરવવાની જરૂર રહેતી નથી. પણ આપણે આપણા આગળ કિંમત છે આપણે 12 ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ માં લેવાની હોવાથી આપણે આ ફેરફાર કરવો પડ્યો હતો. તો આની ગણતરી કરવામાં આવે મિત્રો તો આપણને સાચો જવાબ છે પ્રાપ્ત થશે. તો 0.101 ભાગ્યા 1.9 ભાગ્યા 0.082 ભાગ્યા 310 એટલે કે થશે 0.00212 મોલ. તો સાંદ્રતા આપણને પ્રાપ્ત થઈ ગઈ મિત્રો. તો 0.00212 અહીંયા 10⁻³ ડિજિટમાં ફેરવેલ છે તો ફેરવી નાખીએ. પોઈન્ટ ને 1 2 ને 3 આગળ ખસેડતા સાંદ્રતા થશે 1 2 ને 3 એટલે કે 2.12 3 પોઈન્ટ ખસેડે એટલે કે 10⁻³ મોલ. તો 2.12 ને 10⁻³ મોલ સાચો જવાબ થશે A. તો અહીંયા આ એક્ઝામ્પલ પૂર્ણ થાય છે. આવા ઘણા બધા બીજા એક્ઝામ્પલો પણ છે જે તમારે પ્રેક્ટિસ કરવાના છે. તો આ ચેપ્ટર છે આપણે અહીંયા એને પૂર્ણ જાહેર કરીએ છીએ. દરેકે વ્યવસ્થિત રીતે ખૂબ સમજવાનું છે. મેં તમને એક 15 પાનાની PDF ફાઇલ છે નીટ જી માટેની એ પણ તમને પરમ દિવસે મોકલી હતી WhatsAppના માધ્યમ દ્વારા. તો એ એક્ઝામ્પલો પણ તમારે ગણતરી કરી અને મને ફરી પાછા પહોંચતા કરવાના છે. ન સમજાય તે પૂછવાના છે, તેમનું તમને લખીને સોલ્યુશન કરી અને WhatsApp દ્વારા તમને પહોંચતું કરીશ. તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ છે પણ હું તમને ગણાવી દઈશ વચ્ચે વચ્ચે ક્યાંક જરૂર પડતી હોય ત્યાં કહેજો. અને અન્ય આપણે કાલથી હવે બીજું ચેપ્ટર કહેતા ચેપ્ટર સેમેસ્ટર 2 ની અંદર આમ તો 4 ની અંદર પોલિમર નામનું જે છે એ આપણે શરૂ કરીશું. કેમ કે એ ઓનલાઈન ભણવામાં એ વધારે સરળ રહેશે. વિદ્યુત રસાયણ પણ આની પછીનું આપણે શરૂ કરી શકીએ પણ એ રૂબરૂ બેસશો ભણવા માટે તો ખૂબ મજા આવશે ભણવાની. તો આપણે પોલિમર છે એ કાલથી શરૂ કરીશું મિત્રો.